निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। प्रवेश કરી રહ્યો છે અને દર વર્ષે અમારી બધી શાળાઓ વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી રહી છે। એમાં બાળ મંદિરના બાળકો માટે અમે દર વર્ષે જુદી જુદી પ્રવૃત્તિઓ નાના બાળકો માટે કરીએ છીએ। બાળકોની માતા અને પિતાઓ પાણી સાથે ના રમવું, માટી સાથે ના આરોપવું, આવા બધા સૂચનો આપે છે જેથી બાળકો પ્રકૃતિ સાથે જોડાઈ શકતા નથી। એ પ્રકૃતિ સાથે જોડવાનો એક પ્રયોગ અમે છેલ્લા 3-4 વર્ષોથી કરી રહ્યા છે। આજે અમારા બાળકો પલાળેલી માટીમાં વરસાદ જ્યારે આવતો અને માટી જે બગડતી હોય છે, બગડી જતી હોય છે, એવી માટીની અંદર આળોટા રજડો લાયા, એવી જ રીતે બીજા પાણીથી નાહ્યા અને ખૂબ કૂદ્યા। આ ઉપરાંત અમે અહીંયા આગળ બાથની વ્યવસ્થા કરેલી, એમાં પણ ખૂબ પ્રેમપૂર્વક નાહ્યા, કારણ કે મોડાસાના નગરમાં એવી બાથની નાના બાળકો માટેની સગવડ નથી। એ અમે શાળાના પટાંગણમાં ઊભી કરી અને બાળકોમાં એમાં આનંદ કર્યો। આ ઉપરાંત અમારા મુખ્ય શિક્ષિકા ઈલાબેનના નેતૃત્વમાં અમારી તમામ શિક્ષિકા બહેનો અને બાળકો, એમના વાલીઓ ખૂબ જોડાયા અને જનરેજનો આજનો કાર્યક્રમ ખૂબ આનંદમય બન્યો, એનો મને